વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 2 વિશે અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 9નું પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 5 સંપૂર્ણ આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં. આજે દાખલા નંબર 6 ભણવાનો છે કે નીચેના ઘનનું વિસ્તરણ કરો. બરાબર, અહીંયા ઘન સ્વરૂપ આપ્યું છે, એનું વિસ્તરણ કરવાનું છે. બરાબર, તો હવે જેની અંદર ઘન આવતો હોય એ રીતે સમજવાનું. બરાબર, તો આને કહેવાય એક્સ વત્તા વાય આખાનો ઘન અથવા એ વત્તા બી આખાનો ઘન. બરાબર, તો એનું વિસ્તરણ શું થાય? તો પહેલા તો ઘનનું સૂત્ર લખવાનું, એક્સ વત્તા વાય આખાનો ઘન બરાબર એક્સ નો ઘન વત્તા વાય નો ઘન વત્તા 3xy કૌંસમાં એક્સ વત્તા વાય, આ એનું નિત્યસમ થયું. બરાબર, હવે આની પર ખાલી સેટ કરો. એક્સ એટલે 2x સમજવાના, વાય એટલે 1 સમજવાનો. જ્યાં એક્સ દેખાય ત્યાં 2x લખવાના, વાય દેખાય ત્યાં 1 લખવાનો. બધી જગ્યાએ એવું કરવાનું, સીધે તમને આન્સર મળી જશે. જોઈ લઈએ, એક્સ એટલે 2x, વાય એટલે 1. ચલો ક્લિયર, ખાલી નિત્યસમમાં સેટ કર્યું. હવે ખાલી આ બાજુનું સ્ટેપ છે એને સાદુરૂપ આપીએ એટલે શું બને? આ 2 નો ઘન થાય 8, x નો ઘન 1 નો ઘન થાય 1. પછી આ બધાનો ગુણાકાર 3 દુ 6, 6 એકુ 6 એટલે 6x એટલે x અને આખો કૌંસ એમનો એમ. બરાબર, ચલો હવે ખાલી આ જે સંખ્યા છે 6 સાથેનો ગુણાકાર, આ બંને સાથે, તો બંનેનો ગુણાકાર કરવાનો. 6 સાથે આખા કૌંસનો ગુણાકાર એટલે આ બંને સ્ટેપ પાછા એમને એમ રહેશે. અને 6 દુ 12x નો વર્ગ અને 6 એકુ 6x થઈ જાય. બરાબર, તો અહીંયા ફાઇનલ આન્સર શું થઈ ગયો? આપણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીએ તો પહેલા ઘન વાળું પદ, પછી વર્ગ વાળું બીજા નંબરમાં આવે એટલે અહીંયા લખ્યું, પછી x વાળું ત્રીજા નંબરમાં, અને અચળ પદ આ 1 જે છે એને લાસ્ટમાં લખ્યું. એટલે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત બહુપદી મુજબ ગોઠવણી થઈ. બરાબર, એકદમ ઈઝી દાખલો હતો. ખાલી તમને નિત્યસમ આવડે તો ખાલી કિંમત મૂકતા આવડે. ડન. ચલો બીજો પણ દાખલો જોઈ લઈએ. ચલો બીજાની રકમ આપી તો આની અંદર માઇનસ વાળું નિત્યસમ લાગુ પડશે, ઘનનું જ પણ માઇનસ વાળું. તો સેમ ટુ સેમ એક્સ માઇનસ વાય આખાનો ઘન બરાબર એક્સ નો ઘન ઓછા વાય નો ઘન ઓછા 3xy કૌંસમાં એક્સ ઓછા વાય નિત્યસમનો ઉપયોગ કરતા. ચાલો નિત્યસમનો ઉપયોગ કરીએ તો શું થશે? x ની જગ્યાએ 2a, y ની જગ્યાએ 3b. ચાલો જ્યાં x હોય ત્યાં 2a મૂકવાના, y હોય ત્યાં 3b મૂકવાના. જો તમને એકદમ ઈઝી ફટાફટ લાગતું હશે, એનું કારણ શું છે? ઈઝી દાખલા છે એટલા માટે. ચાલો આવી ગયું. x ની જગ્યાએ 2a નો ઘન ઓછા 3b નો ઘન ઓછા 3a 3, પછી કૌંસમાં 2a કૌંસમાં 2b 3b અને આખા કૌંસમાં 2a માઇનસ 3b. ચાલો હવે આનું આખું સાદુરૂપ આપીએ તો અહીંયા 8a નો ઘન થશે, અહીંયા 3 નો ઘન થાય 27b નો ઘન, આનો 3 સાથેનો ગુણાકાર 3 દુ 6, 6 તરી 18 ab, તો ab અને આખો કૌંસ પાછો આ પાછળ છે એવો ને એવો. ચલો ક્લિયર, આગળ જોઈએ. આનું સાદુરૂપ આપીએ, આને અંદર ગુણાકાર કરી નાખીએ એટલે 18 દુ 36 a સ્ક્વેર b અને 18 તરી 54 ab સ્ક્વેર. બોલો કમ્પ્લીટ. ડન. ચાલો આ તો દાખલો નંબર 6નો બીજો. હવે જોઈએ ત્રીજો. ચલો ત્રીજાની રકમ શું આપી? 3/2 x પ્લસ 1 આખાનો ઘન. ચલો અહીંયા લખીએ કે x વત્તા વાય, કેમ કે વત્તા વાળું છે. બરાબર, આગળ જે પહેલો દાખલો ગણ્યો એ મુજબ જ છે. x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x પ્લસ y નિત્યસમનો ઉપયોગ કરતા. ચલો x બરાબર શું થશે? 3/2 x, y બરાબર 1. ચલો આગળ ખાલી કિંમતો મૂકીએ. શું થશે? અહીંયા x ની જગ્યાએ આ સંખ્યા છે 3/2x એનો ઘન વત્તા 1 નો ઘન વત્તા 3 આ x y એટલે 1 અને આખો કૌંસ એમનો એમ. ચલો સાદુરૂપ આપીએ તો 3 નો ઘન થાય 27, નીચે 2 નો ઘન થાય 8 અને x નો ઘન થાય x નો ઘન. ચલો 1 નો ઘન થાય 1, અહીંયા ગુણાકાર કરી દે 3 તરી 9 છેદમાં 2, x 1 સાથે ગુણાકાર કરીએ લીનિયર સંખ્યા આવે અને આખો કૌંસ એમનો એમ. ચલો હવે કૌંસ સાથે ગુણાકાર કરવાનો, કોનો? આનો આની સાથે અને પછી પાછો આની સાથે. ચલો આવી સ્ટેપ એમના એમ. આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે અંશ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 3 9 27 અને 2 દુ 4, x નો x સાથે એટલે x નો વર્ગ, પછી 1 સાથે ગુણાકાર કરો એટલે એનું એ સ્ટેપ આવે. બોલો ડન. ચાલો લાસ્ટ સ્ટેપ ખાલી સીધા પદ કરવાના. ઘન વાળું પહેલા લખ્યું, પછી વર્ગ વાળું બીજા નંબર ઉપર, ખાલી અચળ પદ ત્રીજા નંબર ઉપર, સોરી x વાળું ત્રીજા નંબર પર, અચળ પદ છેલ્લા નંબર પર. બરાબર, ખાલી પદ સેટ કરેલા છે. તો આ તો
ત્રીજો. હવે જોઈએ ચોથો. ચલો 4 નંબર સેમ ટુ સેમ એના જેમ જ છે પણ માઇનસ વાળું છે. ચલો x માઇનસ 2/3 y આખાનો ઘન. ચલો અહીંયા શું થશે? પહેલા તો નિત્યસમ લખું x માઇનસ વાય આખાનો ઘન બરાબર x ઘન માઇનસ વાય ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ વાય નિત્યસમનો ઉપયોગ કરતા x ની જગ્યાએ x y ની જગ્યાએ 2/3y લેવાના. x ની જગ્યાએ x y ની જગ્યાએ 2/3y. ચલો નિત્યસમ મુજબ સેટ કરીએ. x નો ઘન માઇનસ 2/3y નો ઘન માઇનસ 3x y ની જગ્યાએ 2/3y અને કૌંસ આખો એમનો એમ. ચલો હવે ખાલી સાદું પાકો x નો ઘન એટલે x નો ઘન 2 નો ઘન એટલે 8 3 નો ઘન એટલે 27 નીચે y ઉપર y નો ઘન માઇનસ જો અહીંયા છેદ ઉડી ગયો 3 વંશ છેદમાં છે ઉડી ગયા તો વધે કેટલા 2xy વધ્યા x 2 અને y એટલે 2xy કહેવાય આખો કૌંસ એમનો એમ. કૌંસનો આની સાથે ગુણાકાર આનો આની સાથે થશે પછી એ જ સંખ્યાનો બીજી સંખ્યા સાથે થશે. બોલો રેડી બરાબર. આ પહેલા બે સ્ટેપ એમના એમ આનો ગુણાકાર કરીએ 2x²y પછી માઇનસ માઇનસ પ્લસ 4/3 xy નો વર્ગ. તો આ થઈ ગયો એનો ગુણાકાર. તો આ હતા ટોટલ દાખલા નંબર 6 ના 4 દાખલા બરાબર. તો દાખલા નંબર 6 આખે આખો કમ્પ્લીટ થાય અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.